પાટણ જિલ્લાના આરટીઓ ઓફિસ તાત્કાલિક ખાલી કરાવાઈ. બોમ્બની ધમકીવાળા અનામી ઈમેલથી તંત્ર દોડતું થયું. અમદાવાદ, વડોદરા સહિત અનેક આરટીઓ કચેરીઓને નિશાન બનાવી ધમકી. ગાંધીનગર આરટીઓ હેડ ઓફિસ એલર્ટ મોડમાં તાત્કાલિક સૂચના જારી. સાવચેતીના ભાગરૂપે ગુજરાતની વિવિધ આરટીઓ ઓફિસો ખાલી કરાવાઈ. પાટણ આરટીઓ કચેરીમાં અધિકારીઓ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા. કચેરી પરિસરમાં સુરક્ષા એજન્સીઓને પોલીસ તંત્ર સતર્ક બની સમગ્ર મામલે ચુસ્ત તપાસ, દરેક એંગલથી તપાસ શરૂ કરવામાં આવી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. લોકોને અફવાઓથી દૂર રહી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળતા આરટીઓ ઓફિસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે, જેથી તાત્કાલિક અમે આરટીઓ ઓફિસ પહોંચેલા. જ્યાં જઈ સર્ચ કરતાં પૂરી ઓફિસમાં ચેક કરતાં કોઈ એવી વાંધાજનક વસ્તુ કે વિસ્ફોટક વસ્તુ મળેલ નથી. અને એ ઉપરથી એવું લાગે છે કે આ ખોટી અફવા છે. શું નામ આપનું? વાંધાજનક કોઈ ચીજ વસ્તુ કે વાંધાજનક કોઈ છે નહીં. શું નામ તમારું? હું પીએસઆઈ પી કે દેસાઈ, BDDS, પાટણ.